કેતન ઇનામદાર એક તરફ કહી રહ્યા છે કે અંતરાત્માનો અવાજ સાંભળીને આ નિર્ણય લઈ રહ્યો છું। જે રીતે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તેને લઈને પણ તેઓ આખરે આ જ બાબતને લઈને હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। અને હાલ મારી સાથે ટીવી9 સંવાદદાતા કિંજલ જોડાયા છે। કિંજલ, રંજનબેન સાથે હમણાં જ વાત થઈ, તેઓ તો કહી રહ્યા છે કે હજી કેતન ઇનામદાર સાથે મારો કોઈ સંપર્ક નથી થયો, હજી એ કળવું મુશ્કેલ છે મારા માટે કે તેમણે આ ડિસિઝન શા માટે લીધો। બીજી તરફ કેતનભાઈ કહી રહ્યા છે કે આખરે અંતરાત્માનો અવાજ છે, ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તેને લઈને નારાજગી છે। આખરે દેખીતી રીતે શું કારણ સામે આવી શકે? કારણ કે એક તરફ જ્યાં સુધી બીજા પક્ષના નેતા કાર્યકર્તા ભાજપમાં ભળી રહ્યા હોય ત્યારે ભાજપના નેતાને આ ડિસિઝન લેવું પડે, કયું કારણ હોઈ શકે? કિંજલ, જય સ્વાભાવિક છે। જો કેતનભાઈએ પોતાની જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એક વાત એમણે કીધી છે કે અદના કાર્યકર્તાની વાત ક્યાંક મનાવવી જોઈએ અને તમામ વ્યક્તિનો આત્મસન્માન હોય છે। વિપક્ષમાંથી કોઈ રાજીનામું આપે ત્યારે એ ચોક્કસ કયાસ લગાવી શકાય કે ચૂંટણીનો સમય છે અને હવે ભાજપમાં ભળશે અને હવે સત્તા પક્ષની તેમને લાલચ છે। કેતન ઇનામદાર ભાજપમાં જ છે, ભાજપના જ ધારાસભ્ય છે અને ભાજપમાંથી જ રાજીનામું આપી રહ્યા છે। એનો મતલબ એ છે કે તેમની વાત તેમને સાંભળવામાં, તેમની વાત છે સંભળાઈ નથી રહી, ના સંગઠનમાં ના સરકારમાં, અને વાત તેમની જે છે તે તેમના સાવલી મત વિસ્તારને લઈને છે। રંજનબેને સ્વાભાવિક રીતે અત્યારે મીડિયાની પ્રતિક્રિયામાં આ જ કહેવું પડે કે તેમને ખ્યાલ નથી, પરંતુ વડોદરાની જે સ્થિતિ છે સંગઠનની અને જે સ્થિતિ કોર્પોરેશનની છે તેને લઈ અને સ્વાભાવિક રીતે એક અસંતોષ છે, ચરમસીમાએ છે। આપ ખુદ જુઓ કે ટૂંક સમય પહેલા પ્રદેશ પ્રમુખ જ્યારે વડોદરા ગયા હતા ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે વડોદરાનો વિકાસ થાય જોઈએ એવો નથી થઈ શક્યો, તે હું સ્વીકારું છું। તેની પહેલા પણ જો અમદાવાદમાં વિકાસ કાર્યોની ભરમાર હોય છે, સુરતમાં વિકાસ કાર્યોની ભરમાર હોય છે। અમદાવાદ સ્વાભાવિક રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું એક કહી શકાય કે હોમ ટાઉન છે, તે જ રીતે સુરતથી ભાજપના પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, તો આ બંને શહેરોના વિકાસ છે તે તેની ગતિ સડસડાટ છે। પરંતુ વડોદરાની વાત કરવામાં આવે તો જયેશ, આ વાત અચાનક નથી થઈ, આ વાતનો આજે ચરુ આવતા એક સમય થયો છે। મહામંત્રી તરીકે ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી કરી દેવામાં આવી, ત્યારબાદ આપ જુઓ મહામંત્રીની કોઈ નિમણૂક નથી કરવામાં આવી મધ્ય ગુજરાતની માટે થઈને। તેની સાથે જ કોર્પોરેશનની અંદર ધારાસભ્યોના દખલઅંદાજી ચલાવવામાં નથી આવતી। હવે આવું કોઈ જગ્યાએ ન હોય કે કોર્પોરેશનની અંદર ધારાસભ્યોનો મત ન માનવામાં આવે। જયેશ, તેના કરતાં પણ મહત્વની વાત એ છે કે વડોદરા પાસે મનીષા વકીલ છે, યોગેશ પટેલ જેવા પૂર્વ મંત્રીઓ છે કે જેમની પાસે અનુભવ છે, અનુભવનો પણ એ જે ઉપયોગ છે તે કોર્પોરેશનમાં નથી કરવામાં આવતો અને પ્રદેશ સ્તરેથી એવું કહેવામાં આવે છે કે કોર્પોરેશનની મેટરમાં ધારાસભ્યોએ ઇન્ટરફિયર ન કરવું, એટલે ક્યાંક ને ક્યાંક મનદુખ છે તે ચોક્કસ છે। સાવલીની વાત કરવામાં આવે તો સાવલી માટે, જો કેતન ઇનામદારની વાત કરવામાં આવે તેમણે હંમેશા લોકો માટે પ્રશ્નો છે તે ઉઠાયા છે, પછી એ બરોડા ડેરીની વાત હોય તો પણ કે અન્ય મુદ્દાઓ હોય તો પણ, જે રીતે વડોદરાની અંદર આખી ભરતી મેળો છે તે આખા રાજ્યમાં ચાલી રહ્યો છે, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે કે સાવલીમાં જે ઉમેદવાર કેતન ઇનામદારની સામે લડ્યા હતા તે ઉમેદવારને ભાજપમાં લાવવામાં પણ આવ્યા છે અને તેમને કોઈ પદ પણ આપવામાં આવ્યું છે। અને સ્વાભાવિક રીતે કે જ્યારે કેતન ઇનામદાર જેવા એ નેતાઓ છે કે એ નેતાઓની કેટેગરીમાં આવે છે કે તેમને પક્ષ કરતાં પોતાની જમીન છે તે મજબૂત છે અને પોતાની જમીન મજબૂત હોવાના કારણે અત્યાર સુધી હંમેશા લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે, ત્યારે પોતાની વાતનું સંગઠનમાં પણ માન ન રહેતું હોય, પોતાના કામ સરકારમાં પણ ન થતા હોય, મંત્રીઓના ધક્કા ખાધા પછી પણ વિસ્તારના કામ ન થતા હોય, અને જયેશ આપ જુઓ કે આ વાત જ્યારે વિપક્ષ કરતો હોય છે ત્યારે સત્તા પક્ષ તેને રદ્યું આપતો હોય છે। આજે આ પ્રયાસ કરો સત્તા પક્ષ સાથે આપણે જો પ્રયાસ કરીએ વાત કરવાનો, તો આ મુદ્દે વાત નહીં કરવામાં આવે જ્યાં સુધી સમગ્ર જે મામલો છે તે થાળે નહીં પડે, એટલે ક્યાંક ને ક્યાંક તો ઉકળતું ચરુ મામલે છે। હવે જે નિવેદન આવી રહ્યું છે કેતન ઇનામદારનું, આપ મારી સાથે જોડાયેલા રહેજો। કેતન ઇનામદાર આ મામલે અને આ રાજીનામું આપ્યા બાદ શું કહી રહ્યા છે તે આખરે ખાસ સાંભળવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેતન ઇનામદારને આત્મસન્માનમાં ક્યાં ઠેસ પહોંચી ગઈ, જરા સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે, ભલે કેતન નિમિત્ત બન્યો છે, પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય, પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વેગ વધારો, એનાથી સંમત છે। હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની 140 કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે, અને હું આજે પોતે પણ આ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માનીય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ। પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે, અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે
કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે. આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું. કેતનભાઈ, રાજીનામું આપવાનું કારણ શું? પોતાના માન સન્માનના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. ક્યાં ખોરવાયું તમારું માન સન્માન? મેં આપને કહી દીધું, ડિટેલમાં કહ્યું કે ભાઈ જ્યારે જૂના કાર્યકર્તાઓ છે એનાથી જ પાર્ટી છે. આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજી અને આપણા અડવાણીજીથી માંડીને શ્યામાપ્રસાદ મુખર્જીથી માંડીને આપણા દીનદયાળ ઉપાધ્યાયજી એ આ પાર્ટીની સ્થાપના કરી અને આગળ વધારી. આપણી પાર્ટી એક વિચાર ધારા ધરાવતી પાર્ટી એવું દરેક જણ. બિલકુલ કિંજલ, આપે સાંભળ્યું આ નિવેદનની અંદર આખરે છે ને બે વિરોધાભાસ દેખાઈ રહ્યા છે. એક તરફ કહી રહ્યા છે કે આત્મસન્માનને ઠેસ પહોંચી છે, અંતરાત્માનો અવાજ સાંભળી રહ્યો છું, અને છતાં પાર્ટીને લઈને જે પણ જવાબદારી છે તે બખૂબી નિભાવશે. જ્યોતિબેન પણ આવું કહી રહ્યા હતા, ભલે સસ્પેન્ડ કર્યા પણ મારો આત્મામાં તો ભાજપ જ છે, હું ભાજપની સાથે છું, રહીશ અને હતી. આ બે કોન્ટ્રાડિક્શનમાં આખરે કઈ રીતે તેઓ ભાજપ માટે કામ કરી શકે? અને જે 5 લાખની લીડનો ટાર્ગેટ છે વડોદરાની અંદર, હવે એ ટાર્ગેટને લઈને શું કોઈ ગળમથલ જોવા મળી રહી છે કિંજલ? જયેશ, આ વાતમાં કોન્ટ્રાડિક્શન કરતા વેદના વધારે છે. જો કેતનના ઇનામદારની વાત કરું તો મહદ અંશે તેમનું રાજીનામું છે તે નહીં સ્વીકારવામાં આવે, કેમ કે એ રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય છે અને જે પણ નારાજગી હશે તે દૂર કરવામાં આવશે. પરંતુ આ પરિસ્થિતિ એટલે સર્જાઈ છે કે તેનું કારણ છે કે તેમની જે વાત છે તે નથી સાંભળવામાં આવી. જે વાત કરી રહ્યા છે આત્મસન્માનની, જે આપણે ચર્ચા કરતા હતા કે સાવલીની અંદર જે ઉમેદવાર તેમના વિરોધમાં લડ્યા તે ઉમેદવારને ભાજપમાં ભેળવવામાં આવ્યા. જે રીતની વાત તેમણે કરી, જો બહુ સટીક વાત કરી છે કેતન ઇનામદારે પોતાના દુઃખની કે પાર્ટી જૂના કાર્યકર્તાઓથી છે. એનો મતલબ એ છે કે જે પણ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે અને એ આખરે કોઈ પણ રણનીતિના હેઠળે ભરતી મેળો ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે જ્યારે પ્રદેશ સ્તરથી કે કેન્દ્ર સ્તરથી કોઈ પણ રણનીતિ બનતી હોય છે તેની પાછળની કોઈ એક વિચાર એ પાર્ટી માટેનો હોય છે. પરંતુ જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જિલ્લા સ્તરથી માંડીને ગ્રામ પંચાયત, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નેતાઓ, એ તમામ એ લોકો છે કે જે સામે લડ્યા છે, ત્યારે એક મંચ ઉપર બેસવું એ નેતાઓ માટે અઘરું છે. અને એ જ વાત છે કેતન ઇનામદાર પણ કહી રહ્યા છે, કેમ કે એ વસ્તુ તેમની સાથે પણ થઈ છે કે એ જે સાવલીમાંથી તેમની સામે જે ઉમેદવાર લડ્યા હતા તે હવે ભાજપમાં છે અને તેમને પદ પણ આપવામાં આવ્યું છે. તો રાજકારણની અંદર કોઈ પણ વસ્તુ આ પ્રકારની શક્ય નથી હોતી. યોજનાઓ બનાવવી એ ખૂબ સરળ હોય છે, પરંતુ યોજનાઓને પાર પાડવી અને આ જે ભડકો છે તે થવો ખૂબ સ્વાભાવિક હતો. કેમ કે આ કેતન ઇનામદાર જે વાત કરી રહ્યા, ચોક્કસ એનાથી રંજનબેનને કદાચ રંજનબેનની લીડમાં ફરક ન પડે, કેમ કે વાત ભાજપની હોય કે બંને જ્યોતિબેનની વાત હોય કે કેતન ઇનામદારની વાત હોય, બંનેનું એટલું જ કહેવું છે કે તે બંને ભાજપના જૂના કાર્યકર્તા છે, સિનિયર કાર્યકર્તા છે, તો તેમની વાત સંભળાવવી જોઈએ. તેમની વાત કોઈ પણ રીતે વિધિન પાર્ટી નથી સાંભળવામાં આવી રહી અને એ જ કારણ છે કે એ લોકો ખુલીને બહાર આવી રહ્યા છે. બિલકુલ કિંજલ, મારી સાથે જોડાયેલા રહેજો. પરંતુ હાલ આપને એ 4 તસવીરો વિશે પણ ખાસ ધ્યાન દોરીશ, કારણ કે એક તરફ જ્યાં આખરે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે,